નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 પર કેમાતુર કંપની પાસે બે વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ભરૂચ શહેરના નેશનલ હાઈવે નંબર 48 પર કેમાતુર કંપની પાસે બે ટુ વ્હીલ વાહન ચાલકોને અકસ્માત નડ્યો હતો. બંને વાહન ચાલકો આમને સામને અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં મોપેડ ચાલક રોડ પર પટકાતા પાછળથી આવી રહેલ વાહન તેમના પર ચડી જતા ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઈસમને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા. ભરૂચ શહેરમાં વલ્લભ ટ્રેડિંગનું પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતા પિનેશ દલાલ તેમજ તેમના પ્રેસમાં કામગીરી કરતા પ્રતિક મનીલાલ મકવાણા સાથે મોપેડ લઈને માલ આપવા માટે નેશનલ હાઈવે નંબર 48 પર વડોદરા તરફ જઈ રહ્યા હતા. આ સમયે નર્મદા કેમાતુર કંપની પાસે સામેથી રોંગ સાઈડ પર આવતા એક અન્ય મોટર સાયકલવાળા વ્યક્તિ સાથે બંને વાહનો આમને સામને ટકરાયા હતા, જેમાં પ્રતિક મકવાણા હાઈવે તરફ પટકાયો હતો. તે સમયે હાઈવે પરથી પસાર થઈ રહેલ અન્ય તોતિંગ વાહનના પૈડાઓ ફરી વળતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પિનેશ દલાલને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે ભરૂચની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત સર્જાતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને આ ઘટનાની જાણ થતાં ભરૂચ સી ડિવિઝન પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીપીસીબીના આરઓ ડોક્ટર જિગીસાબેન ઓઝાની બદલી ભરૂચ ખાતે થતા ઔદ્યોગિક આલમ અને પર્યાવરણવાદીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઓગસ્ટ 2025માં ડોક્ટર જિજ્ઞાસાબેન ઓઝાની સુરત જીપીસીબીમાંથી બદલી થઈને અંકલેશ્વર જીપીસીબીના આરઓ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેઓએ અંકલેશ્વર જીપીસીબીના આરઓ તરીકે માત્ર 5 મહિના સુધી કામગીરી કરી છે. ત્યાં તો ફરીથી ડોક્ટર જિજ્ઞાસાબેન ઓઝાની બદલી ભરૂચ જીપીસીબી ખાતે કરી દેવામાં આવતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. લોકચર્ચા મુજબ અંકલેશ્વરના જીપીસીબીના આરઓ ડોક્ટર જિજ્ઞાસાબેન ઓઝા દ્વારા પર્યાવરણવાદીઓ, સ્થાનિકો અને પત્રકારોની પ્રદૂષણ અંગેની ફરિયાદોમાં નીરસતા દાખવતા હોય, જેને લઈને ગાંધીનગર સુધી ફરિયાદો પહોંચી હતી. ત્યારે બીજી તરફ ઉદ્યોગ આલમમાં ડોક્ટર જિજ્ઞાસા ઓઝાના સ્વભાવ અને ઉદ્યોગોના જીપીસીબીના ઓફિશિયલ કામગીરીમાં પણ અનેકો વાંધા ખોટી રીતે કાઢીને હેરાનગતિ કરતા હોવાનું વાતો પણ સામે આવી છે, જેને લઈને ઉદ્યોગકારો દ્વારા પણ ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી હતી તેવી વાર્તાઓ લોકમુખે વહેતી થઈ છે. ખેર, એક અધિકારી ગયા અને બીજા નવા અધિકારી આવ્યા. નવા જીપીસીબીના આરઓ તરીકે નિમણૂક થયેલ અધિકારી ડૉક્ટર S.N. અગ્રાવત અંકલેશ્વરમાંથી પ્રદૂષણને કંટ્રોલમાં લાવવા કેવી કામગીરી કરશે તે તો આવનારો સમય જ બતાવશે. અંકલેશ્વરની જીપીસીબીના આરઓ તરીકે ડૉક્ટર S.N. અગ્રાવતની નિમણૂક થતાં નવું આશાનું કિરણ અંકલેશ્વરની જનતા માટે અને ઉદ્યોગકારો માટે ખુલ્યું છે. ત્યારે ડૉક્ટર S.N. અગ્રાવત અંકલેશ્વરને ક્રિટિકલ ઝોનમાંથી બહાર લાવવા માટે અને પ્રદૂષણ ફેલાવતા પાપીઓ સામે ખૂબ જ અસરકારક કામગીરી કરશે તેવી લોકો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લા આહિર સમાજના 9મા સમૂહ લગ્ન યોજાતા કંકોત્રી લેખન સાથે વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાના આહિર સમાજના 9મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજરોજ કસક સર્કલ પાસે કાર્યાલય ખાતે સમાજના પ્રમુખ દિનેશ આહિર, ઉપપ્રમુખ લક્ષ્મણ આહિર, મંત્રી લાલુ આહિર, ખજાનચી નટુભાઈ આહિર સાથે કમિટીના તમામ સભ્યો ઉપસ્થિત રહી 16 જોડાઓની કંકોત્રી લેખન સાથે વિતરણ કાર્યક્રમ યોજાયો હતો અને કંકોત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. 22મી ફેબ્રુઆરીના રોજ દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ ખાતે યોજાનાર સમૂહ લગ્નોત્સવમાં જોડાવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આજરોજ ભરૂચ જિલ્લા આહિર સમાજ તરફથી 16 જોડા સમૂહ લગ્નો જોયા છે અને સમૂહ લગ્ન પ્રત્યે અમે આજે કંકોત્રી વિતરણ અને કંકોત્રી લેખનનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો. તેમાં 16 જોડા ભરૂચ જિલ્લામાંથી જોડાયેલા છે. દરેક જોડાઓને શુભેચ્છા પાઠવીશું અમે. તદુપરાંત દાતાશ્રીઓને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ, જે ભરૂચ જિલ્લામાં રહેતા દાતા અને પનામામાંથી પણ રહેતા દાતાશ્રીઓ ખૂબ દાન આપે છે, અવિરત દાન આપતા રહે છે. એ પ્રમાણે અમે એમની આપણે અપેક્ષા રાખીશું. તથા ભરૂચ જિલ્લા આહિર સમાજ ક્રિકેટ પ્રત્યે, શૈક્ષણિક હેતુએ આવા અલગ અલગ પ્રોગ્રામ કરતા છે અને કરતા રહેશે. ભરૂચ નગરપાલિકા દ્વારા મિલકત વેરાની વસૂલાતની કામગીરી વધુ ઝડપભેર હાથ ધરવામાં આવી છે. ભરૂચ શહેરના નગરપાલિકા દ્વારા મિલકત વેરાની વસૂલાત કરવાની કામગીરી વધુ ઝડપભેર હાથ ધરવામાં આવી છે. વેરો બાકી ધરાવતા 8,280 મિલકત ધારકોને પાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. નોટિસમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે, જો બાકીદારો 31 માર્ચ પહેલાં વેરો જમા નહીં કરાવે તો 18% વ્યાજ સાથે બાકીની રકમ વસૂલવામાં આવશે. તેથી પાલિકા દ્વારા બાકી મિલકત ધારકોને સમય મર્યાદામાં વેરો ભરપાઈ કરવા માટે અપીલ કરવામાં આવી છે. ભરૂચ નગરપાલિકાએ વર્ષ 2025-26 માટે
મિલકતવેરા પેટે ₹17.16 કરોડનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, જેના મુકાબલે અત્યાર સુધીમાં ₹12.19 કરોડની વસૂલાત કરવામાં આવી છે, જ્યારે ₹4.93 કરોડનો વેરો હજી બાકી છે. હાલ લક્ષ્યાંક સામે 71.5% જ વસૂલાત થઈ છે અને આશરે 29% વસૂલાત બાકી છે. પાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષોથી મકાનો બંધ હોવા, આર્થિક તંગી સહિતના કારણોસર વેરાની રકમ બાકી રહેતી હોય છે. જો બાકી વેરાની રકમ ₹20,000થી વધુ થઈ જાય તો નળ જોડાણ કાપવા, મિલકતને સીલ કરવા માટેની કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. આ અંગે પાલિકા કારોબારી સમિતિના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું હતું કે પાલિકા દ્વારા નાગરિકોને અગવડ ન પડે તે રીતે વસૂલાતની કામગીરી હાથ ધરવામાં આવી છે. સિવિક સેન્ટર ખાતે વેરો સ્વીકારવામાં આવશે, તેમજ શહેરના 11 વોર્ડમાં અલગ અલગ ટીમો બનાવી ડોર ટુ ડોર વસૂલાત પણ શરૂ કરવામાં આવશે. તેમને બાકી મિલકત ધારકોને સમયસર વેરો ભરવા માટે પણ અનુરોધ કર્યો છે. વર્ષ 2025-26ના નાણાકીય વર્ષના ટેક્સના બિલો જેમ કે વોટર ટેક્સ, હાઉસ ટેક્સ, લાઇટ વેરો અને સફાઈ વેરો, એના તમામ બિલો ભરૂચ શહેરના તમામ મિલકત ધારકોને મળી ગયા છે. તો ભરૂચ શહેરના તમામ મિલકત ધારકોને મારી નમ્ર અરજ છે કે 31 માર્ચ પહેલાં તેઓના ટેક્સના બિલો જમા કરાવી દે, જેથી કરીને એમની પર 18% પેનલ્ટીનું ભારણ ના આવે. ભરૂચ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝડપથી થાય તેના માટે ભરૂચ શહેરમાં 11 વોર્ડમાં 11 ટીમ સક્રિય કરી છે અને એ વસૂલાત માટે એ પ્રજાજનોને જાગૃત કરે છે. તો એ ટીમોને પણ સહકાર આપે એવી મારી નમ્ર અરજ છે. અંકલેશ્વરના આઇકોનિક મુખ્ય માર્ગ પરથી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા રેલવે સ્ટેશનથી 3 રસ્તા સર્કલ વચ્ચે આવેલ આઇકોનિક મુખ્ય માર્ગને અડીને થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન માર્ગની બાજુમાં આવેલ દુકાનોની બહાર લટકવામાં આવેલ બોર્ડ, લારી ગલ્લા તેમજ દુકાનમાં સામાનના કારણે ઊભા થયેલા દબાણો જે ટ્રાફિક માટે નડતરરૂપ બન્યા હતા તે તમામ દૂર કરવામાં આવ્યા હતા. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન અંકલેશ્વર નગરપાલિકાના પદાધિકારીઓ અને દબાણ શાખાના કર્મચારીઓ હાજર રહ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે કે સંઘર્ષ ન સર્જાય તે હેતુસર અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પણ બંદોબસ્તમાં જોડાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારનો આગવી ઓળખ યોજના અંતર્ગત અંદાજે ₹75 લાખના ખર્ચે આઇકોનિક મુખ્ય માર્ગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ દબાણકારોના કારણે ત્યાં સતત ટ્રાફિક જામ સર્જાતો હતો. દબાણો દૂર થતાં હવે ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. નોંધવું ઘટે કે આ કામગીરી દરમિયાન પાલિકાના સત્તાધીશોએ ગંદકી કરનાર દુકાનદારો પાસેથી દંડ પણ વસૂલવામાં આવ્યા. નોંધવું ઘટે કે આ કામગીરી દરમિયાન પાલિકાના સત્તાધીશોએ ગંદકી કરનાર દુકાનદારો પાસેથી દંડ પણ વસૂલાયો હતો, તેમજ હલકી ગુણવત્તા ધરાવતા પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. વાલિયા પોલીસ દ્વારા સોલાર પ્લાન્ટમાંથી ચોરી કરેલ કોપર વાયર સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. વાલિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન બાતમી મળી હતી કે નંબર પ્લેટ વગરની કાળી એક્ટિવા મોપેડ પર 3 ઈસમો તુના ગામથી વાલિયા તરફ કોપર વાયરનો જથ્થો લઈને જઈ રહ્યા છે. બાતમીના આધારે વાલિયાના ભુજિયાવાડ પાસે રોડ પર વોચ ગોઠવીને પોલીસે એક્ટિવા મોપેડ અટકાવી તપાસ કરતાં તેની ડિક્કીના મીણિયામાંથી 7.9 કિલો કોપરના વાયર મળી આવ્યા હતા. આરોપીઓ પાસે માલ અંગે કોઈ આધાર પુરાવા ન મળતા પૂછપરછમાં તેમને સોલાર પ્લાન્ટમાંથી કેબલ વાયરની ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આ ગુનામાં આકાશ પ્રકાશ વસાવા, અમિત મંગા વસાવા, નિમેશ કનૈયાલાલ વસાવાની કોપર વાયર 7.9 કિલોગ્રામ સહિત ₹5.530 પોલીસે આ ગુનામાં આકાશ પ્રકાશ વસાવા, અમિત મંગા વસાવા, નિમેશ કનૈયાલાલ વસાવાનો કોપર વાયર વજન 7.9 કિલોગ્રામ જેની કિંમત 5,530 અને નંબર પ્લેટ વગરની એક્ટિવા મોપેડની કિંમત 1,20,000 મળી કુલ 1,25,530નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબીની ટીમે વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો, જ્યારે 4ને વોન્ટેડ જાહેર કર્યા હતા. અંકલેશ્વર શહેરમાં એલસીબી ભરૂચ દ્વારા પ્રોહિબિશનના કાયદા હેઠળ 3/2/2026ના રોજ પેટ્રોલિંગ દરમિયાન એક્સેસ 2 વ્હીલર પર ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લઈ જતા એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે 4 આરોપીઓ ફરાર હોવાનું બહાર આવ્યું હતું. પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર એ ડિવિઝન વિસ્તારમાં ખાનગી વાહનના પેટ્રોલિંગમાં હતો. તે સમય દરમિયાન હાસોટથી અંકલેશ્વર તરફ આવતા રોડ પર એક્સેસ 2 વ્હીલર લઈને એક શંકાસ્પદ ઈસમ
મિનિયાવાડી કોથળી લઈને જતો નજરે પડ્યો હતો. શંકા જતા પોલીસે પીછો કરી અંકલેશ્વરના ભાંગવાડ વિસ્તારમાંથી તેને પકડી લીધો હતો. તપાસ દરમિયાન મિનિયાવાડા કોથળામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આરોપીએ કોઈપણ પ્રકારના પાસ પરમિટ ન હોવાનો સ્વીકાર કર્યો હતો. પોલીસે કુલ 71,000નો દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલ આરોપીનું નામ શિવમ મહેશ વસાવા હોવાનું જાણવા મળ્યું હતું. તપાસમાં ખુલ્યું છે કે આ દારૂ અક્ષય વસાવા, દશરથ રૂપે દસુ, બાલુભાઈ વસાવા, લક્ષ્મીબેન અરવિંદભાઈ વસાવા તથા જયેશને આપવાનો હતો, જે તમામ હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન મથકે પ્રોહિબિશન હેઠળના કાયદા મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરાર આરોપીઓની ધરપકડ માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.